બાંગ્લાદેશીઓ મામલે રાજકોટ પોલીસ એક્શન મોડમાં, શહેરના જુદા જુદા વિસ્તારમાં ગુપ્ત ઓપરેશન શરૂ. રાજકોટ પોલીસ દ્વારા શહેરમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી રહેવાસીઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ, ક્રાઇમ બ્રાન્ચ અને ઇકોનોમિક ઓફેન્સ વિંગ સહિતની ટીમોએ સોની બજાર, હુસેની ચોક, ભગવતીપરા અને રસુલપરા જેવા વિસ્તારોમાં ગુપ્ત ઓપરેશન્સ શરૂ કર્યા છે. આ ઓપરેશન્સમાં શંકાસ્પદ વ્યક્તિઓના દસ્તાવેજોની ચકાસણી અને પૂછપરછનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું છે કે મોડી રાત્રે સુધીમાં અનેક ગેરકાયદેસર રહેવાસીઓની અટકાયત થવાની શક્યતા છે. આ કાર્યવાહી ગુજરાતમાં ગેરકાયદેસર ઇમિગ્રેશનને ઉકેલવા માટેના વ્યાપક પ્રયાસનો ભાગ છે. પોલીસ ટીમો નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ભારતમાં રહેતા લોકોને ઓળખવા માટે કડક ચેક કરી રહી છે. આ ઓપરેશન સુરક્ષા જાળવવા અને દેશમાં અનધિકૃત પ્રવેશને અટકાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અધિકારીઓએ આ મુદ્દાને અસરકારક રીતે ઉકેલવા માટે વિવિધ કાયદા અમલ કરનાર એકમો વચ્ચે સહકારની મહત્વતા પર ભાર મૂક્યો છે. દસ્તાવેજોની ચકાસણી ઉપરાંત, પોલીસ ગેરકાયદેસર ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપતી નેટવર્કને નાબૂદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. બૌદ્ધિક માહિતીએ અનધિકૃત રહેવાસીઓની ઊંચી સંખ્યા ધરાવતા વિસ્તારોની ઓળખ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ ઓપરેશનનો હેતુ જાહેર જગ્યાઓનો દુરુપયોગ ન થાય અને કાનૂની પ્રોટોકોલનું કડક પાલન થાય તે સુનિશ્ચિત કરવો છે. પુષ્ટિ અને પૂછપરછની પ્રક્રિયા પૂર્ણ થયા પછી પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી ગેરકાયદેસર ઇમિગ્રેશનને ઉકેલવા માટે સતર્કતા અને સક્રિય પગલાંની મહત્વતા દર્શાવે છે. અનેક કાયદા અમલ કરનાર એકમોના સંકલિત પ્રયાસો કાયદો અને વ્યવસ્થાને જાળવવા માટે એકતાવાળી અભિગમ દર્શાવે છે. આ ઓપરેશન ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા અને રહેવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નોંધપાત્ર અસર પાડવાની અપેક્ષા છે. હાલ છે જે કોઈ બાંગ્લાદેશી છે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘણી ખરી જગ્યાએ સોની બજારની અંદર છે વેસ્ટ બંગાળના કારીગરો છે એ લોકો અહીંયા કામ કરવા માટે આવતા હોય છે. હાલ એમાં કોઈ ગેરકાયદેસર રીતે કોઈ બાંગ્લાદેશી છે એ લોકો પણ જો આવી ગયેલા હોય તો તેઓનું હાલ ચેકિંગ છે ચાલુ છે. હાલમાં છે તમામના આધાર કાર્ડ, મોબાઈલ નંબર, એની કોલ ડિટેલના આધારે છે તપાસ ચાલુ છે. જે કોઈ છે એ કોઈ બાંગ્લાદેશીની સાથે કાં તો કોઈ પાકિસ્તાની સાથે સંકળાયેલું હશે તો આગળની જે કઈ કાર્યવાહી છે એ કાર્યવાહી કરવામાં આવશે. હાલ હજુ ચાલુ છે ચેકિંગ છે. હાલ હું ચોક્કસ આંકડો કહી ના શકું છે. હાલ તો અમારા રામનાથપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે ચેકિંગ ચાલુ છે. ઓકે, થેન્ક યુ.